નમસ્કાર મિત્રો, આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું એ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ આજના કળિયુગમાં જીવતા દરેક પરિવાર, દરેક ઘરનો એક કડવો અરીસો છે. આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં માણસ પૈસા, જમીન અને સત્તા પાછળ એટલો આંધળો થઈ ગયો છે કે પોતાના જ લોહીના સંબંધોને વેડફી નાખતા જરાય હચકાતો નથી. પણ મિત્રો, જે પોતાના મૂળિયા કાપીને મોટો થવાની કોશિશ કરે છે એનું પતન કેવું ભયાનક હોય છે. આજે આ વાર્તા સાંભળ્યા પછી તમારા રૂવાડા ઊભા થઈ જશે, તો તમારા દિલને થાંભીને પૂરા ધ્યાનથી સાંભળજો. શિયાળાની એક કડકડતી ઠંડી રાત હતી. જંગલના રસ્તેથી પસાર થતા એક વણજારાના કાફલાએ રાતવાસો કર્યો હતો. તાપણાની ગરમાશ વચ્ચે એક યુવાને અચાનક ગુસ્સામાં આવીને પોતાના મોટાભાઈ સાથે જોરદાર ઝઘડો શરૂ કર્યો. તેણે બૂમ પાડીને કહ્યું, મારે હવે તારી સાથે કોઈ લેવા દેવા નથી. મારો હિસ્સો મને આપી દે અને મને મુક્ત કર. આ કડવું દ્રશ્ય જોઈને કાફલાના સૌથી વૃદ્ધ અને અનુભવી વણજારા દાદાની આંખોમાં આંસુ આવી ગયા. એમણે એ ઉશ્કેરાયેલા યુવાનનો હાથ પકડીને ખૂબ જ શાંતિથી અને ગંભીર અવાજે કહ્યું કે બેટા, અહંકાર અને લોભની પટ્ટી જ્યારે માણસની આંખ ઉપર બંધાય છે ને, ત્યારે એને સામે ઊભેલો પોતાનો વિનાશ નથી દેખાતો. આજ તું જે માયામૂડી માટે તારા સગાભાઈનો સાથ છોડી રહ્યો છે, એનાથી મોટી ગરીબી આ દુનિયામાં બીજી કોઈ નથી. બેસ અહીંયા. આજે હું તને માધવ અને કિશનની વાર્તા સંભળાવું, જે સાંભળીને તારા મનના બંધ પડેલા બધા જ દરવાજા ખુલી જશે. વણજારા દાદાએ વાર્તા શરૂ કરી કે સૌરાષ્ટ્રના એક રડિયામણા ગામમાં માધવ અને કિશન નામના બે સગાભાઈઓ રહેતા હતા. આ કોઈ ખેડૂત પરિવાર નહોતો, પણ આ બંને ભાઈઓ અત્યંત તેજસ્વી અને અદ્ભુત શિલ્પકાર હતા. પથ્થર અને લાકડામાંથી એવી જીવંત મૂર્તિઓ કંડારતા કે જોનારને એમ જ લાગે કે મૂર્તિ હમણાં જ બોલી ઉઠશે. માધવ ઉંમરમાં કિશનથી 8-10 વર્ષ મોટો હતો. જ્યારે બંને ભાઈઓ સાવ નાના હતા ત્યારે જ એક ભયંકર બીમારીમાં એમના માતા પિતાનું છત્ર છીનવાઈ ગયું હતું. પિતાએ મરતા પહેલા માધવના હાથમાં કિશનનો નાનકડો હાથ મૂકીને એક જ વાત કીધી હતી કે દીકરા, કળા અને પૈસા તો આખી જિંદગી કમાઈ લઈશ, પણ આ તારો નાનો ભાઈ જ તારી સાચી મૂડી છે, એને ક્યારેય એકલો પડવા ન દેતો. માધવે પિતાના એ છેલ્લા શબ્દોને પોતાના કાળજા ઉપર કોતરી લીધા હતા. એણે પોતાની આખી જુવાની કિશનને ઉછેરવામાં અને એને શિલ્પકળાની બારીકીઓ શીખવવામાં હોમી દીધી. માધવ પોતે ભૂખ્યો સૂઈ જતો, ફાટેલા અને તૂટેલા ચંપલ પહેરી લેતો, પણ કિશનની કોઈ ઈચ્છા અધૂરી નહોતો રાખતો. કિશન પણ માધવને પિતા તુલ્ય જ માનતો હતો. ગામના ચોરે બેઠેલા વડીલો પણ ઉદાહરણ આપતા કે જો આ કળિયુગમાં રામ લક્ષ્મણનો પ્રેમ જોવો હોય તો માધવ અને કિશનની જોડીને જોઈ લ્યો. માધવનું માનવું હતું કે શિલ્પકળા એ ઈશ્વરની ભક્તિ છે, જ્યારે કિશન સ્વભાવે થોડો ઉતાવળો અને અત્યંત મહત્વાકાંક્ષી હતો. એ માનતો હતો કે કળા એ અઢળક પૈસા, એસો આરામ અને દુનિયામાં નામ કમાવાનું સાધન છે. સમયનું ચક્ર ફરતું રહ્યું, બધું જ ખુશીથી ચાલી રહ્યું હતું. માધવના લગ્ન સુશીલા નામની એક અત્યંત સંસ્કારી સ્ત્રી સાથે થયા હતા. સુશીલાએ કિશનને પોતાના સગા દીકરાની જેમ સાચવ્યો હતો. થોડા વર્ષો પછી કિશન પણ મોટો થયો અને એના લગ્ન વૈદેહી નામની સ્ત્રી સાથે થયા. વૈદેહી એક મોટા શહેરની અને દેખાદેખીમાં માનવાવાળી સ્ત્રી હતી. ગામડાનું સાદું જીવન અને માધવની ભક્તિભાવવાળી વાતો એને જરાય પસંદ નહોતી આવતી. વૈદેહીની નજરે ચડ્યું કે કિશનની કળામાં માધવ કરતાં પણ વધુ તેજ છે, છતાં બધી જ કમાણી મોટાભાઈ માધવની તિજોરીમાં જાય છે અને માધવ એને સાદાઈથી જીવવામાં જ વાપરે છે. ધીમે ધીમે વૈદેહીએ કિશનના કાન ભરવાનું શરૂ કર્યું. તમે આખો દિવસ પથ્થર તોડીને પરસેવો પાડો છો અને તમારા મોટાભાઈ તો માત્ર સાદી મૂર્તિઓ બનાવી અને બેઠા બેઠા રાજ કરે છે. આપણે આપણી કમાણીનો એક રૂપિયો પણ આપણી મરજીથી વાપરી શકતા નથી. જો તમે શહેરમાં જઈને
તમારો પોતાનો અલગ કારોબાર શરૂ કરો તો આપણે રાજા મહારાજાની જેમ મહેલમાં રહી શકીએ. કિશન પહેલાં તો વૈદેહીને ખીજાયો અને ભાઈનો પક્ષ લીધો, પણ ધીમા ઝેરનું એક ટીપું એના મગજમાં પડી ગયું હતું. અને બરાબર એ જ સમયે શહેરમાંથી એક શેઠ ભવાનીદાસ નામનો અત્યંત લૂચો અને સ્વાર્થી વેપારી ગામમાં આવ્યો. એણે કિશનની જાદુઈ કળા જોઈને એને મોટા સપના બતાવવાનું શરૂ કર્યું. ભવાનીદાસે કિશનના ખભે હાથ મૂકીને કહ્યું, અરે કિશન, તારા આ હાથ તો સોનાની ખાણ છે દીકરા. તું કેમ આ મોટાભાઈની ગુલામીમાં સડી રહ્યો છે? તારે તો આખી દુનિયા ઉપર રાજ કરવાનું છે. એક તરફ પોતાની પત્ની વૈદેહીના રોજબરોજના મેળા અને બીજી તરફ લુચા શેઠ ભવાનીદાસની ઉશ્કેરણી. જ્યાં સુધી મન ચોખ્ખું હોય ત્યાં સુધી નાની ઝૂંપડી પણ મહેલ જેવી લાગે છે, પણ જ્યારે મનમાં ખરાબ વિચારો અને લોભ પ્રવેશે ને ત્યારે સોનાનો મહેલ પણ કરડવા દોડે છે. વણજારા દાદાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે શહેરી વેપારી ભવાનીદાસ અને પત્ની વૈદેહીના ઝેરી શબ્દોએ કિશનના મગજ ઉપર એવો કાબુ જમાવી લીધો હતો કે હવે એને પોતાના દેવતા સમાન મોટાભાઈ માધવમાં એક સ્વાર્થી માણસ દેખાવા લાગ્યો હતો. કિશન હવે માધવથી નજર ચોરાવવા માંડ્યો હતો. માધવ જ્યારે પણ પ્રેમથી બોલાવે કે કોઈ કામમાં મદદ માંગે ત્યારે કિશનને એમ જ લાગતું કે મોટાભાઈ એના ઉપર હુકમ ચલાવી રહ્યો છે. જે કિશન એક સમયે માધવના પડછાયાની જેમ રહેતો, એ હવે ભવાનીદાસ સાથે શહેરમાં વધુ સમય વિતાવવા લાગ્યો હતો. ભવાનીદાસ તેને મોટી મોટી હોટલોમાં લઈ જતો અને રાતોરાત લાખોપતિ બની જવાના સપના બતાવતો. એક રાત્રે જેનો ડર હતો એ જ થયું. માધવ અને કિશન બંને આંગણામાં બેઠા હતા. માધવે બહુ પ્રેમથી કહ્યું, કિશન બેટા, આવતા મહિને ગામમાં મંદિરમાં ભગવાનની નવી મૂર્તિ પધરાવવાની છે. આપણે બંને ભાઈઓ મળીને એવું અદ્ભુત શિલ્પ બનાવશું કે લોકો જોતા જ રહી જશે. આ સાંભળતા જ કિશન અચાનક ઊભો થઈ ગયો અને બૂમ પાડીને બોલ્યો, મારે હવે તમારી કોઈ મૂર્તિમાં નથી પડવું મોટાભાઈ. હું અહીં તમારી મજૂરી કરવા નથી બેઠો. તમે આખી જિંદગી મારી કળાના નામે વાહવાહી લૂંટી છે અને પૈસા બચાવીને બેઠા છો. હવે મારે મારો હિસ્સો જોઈએ છે. ઘર અને કારખાનાના બે ભાગ પાડી દો. મારે મારો અલગ રસ્તો પસંદ કરવો છે. આ કઠોર શબ્દો સાંભળીને માધવને એવું લાગ્યું જાણે કોઈએ એના જીવતા જીવ એનો શ્વાસ છીનવી લીધો હોય. એના કાંપતા અવાજે માને એટલું નીકળ્યું કે કિશન, તું આ શું બોલી રહ્યો છે? મારું અને તારું શું છે? આ બધું જ તારું છે. પણ કિશનનું દિલ હવે પથ્થર બની ગયું હતું. એણે સ્પષ્ટ કહી દીધું કે હવે વાત પ્રેમથી નહીં પણ હિસાબથી થશે. વૈદેહી પણ પોતાનો સામાન બાંધી અને ઊભી રહી ગઈ અને ધમકી આપી કે જો હિસ્સો નહીં મળે તો એ હંમેશા માટે પિયર જતી રહેશે. બીજા દિવસે ગામના જોરે પંચાયત બેઠી. ભવાનીદાસ પણ મનમાં મલકાતો ત્યાં હાજર રહ્યો. એને ખબર હતી કે બે ભાઈ લડે એટલે ત્રીજાને જ ફાયદો થાય. પંચાયતે પૂછ્યું ત્યારે માધવે આંસુ લૂછતા ભારે હૈયે કહ્યું કે સરપંચજી, જો મારા નાના ભાઈની ખુશી મારાથી નોખા થવામાં જ હોય તો મને ભાગ મંજૂર છે. હું એના રસ્તાનો કાંટો બનવા નથી માંગતો. ભાગલાની વાત આવી ત્યારે વહેંચણી શરૂ થઈ. આંગણામાં રહેલા કિંમતી આરસપાળના પથ્થરો, વિદેશથી મંગાવેલા મોંઘા ઓજારો અને કારખાનાનો આગળનો મોટો હિસ્સો કિશને પોતાના નામે કરી લીધો. એટલું જ નહીં, ઘરની બચત અને કિંમતી સામાન પણ વૈદેહીના ઈશારે કિશને પડાવી લીધો. માધવના ભાગે આવ્યો ઘરનો પાછલો એક નાનો અને અંધારો ઓરડો. પથ્થર તોડવાના અમુક જૂના તૂટેલા હથિયારો અને જંગલમાંથી લાવેલા સાદા બરછટ પથ્થરો. ગામવાળા અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આ તો હળાહળ અન્યાય છે, આવું ન ચાલે. પણ માધવે હાથ જોડીને બધાને શાંત કરી દીધા. તેણે હસતા મોઢે કહ્યું, કિશન હજી નાનો છે, એને મહેનત કરવાની આદત નથી, એને સારા ઓજારોની જરૂર છે. હું તો આ તૂટેલી સીણીથી પણ મારું ગુજરાન ચલાવી લઈશ. એ જ દિવસે
આંગણાની બરાબર વચ્ચે એક મોટી ઈંટોની દિવાલ ચણાઈ ગઈ. કળિયાનો એક એક હથોડો જાણે માધવની છાતી ઉપર પડતો હતો. માધવની પત્ની સુશીલા બારણા પાછળ ઊભી રહી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. જે આંગણામાં બંને ભાઈઓ સાથે રમતા મોટા થયા, આજે એના બે ટુકડા થઈ ગયા હતા. એ રાતે આંગણામાં બે અલગ અલગ ચૂલા સળગ્યા. દિવાલની પેલે પર કિશનના ઘરમાંથી ઘી અને પકવાનની સુગંધ આવતી હતી. વૈદેહી ખુશ હતી કે હવે એનું રાજ ચાલશે. જ્યારે આ બાજુ અંધારામાં સુશીલાએ માન સૂકો રોટલો બનાવ્યો હતો. કિશન જમવા બેઠો ખરો, પણ એને ચેન નહોતું પડતું. એને આદત હતી કે માધવ હંમેશા પેલો કોળિયો એના મોઢામાં મૂકતો. આજે એણે જાતે એક કોળિયો ખાધો, પણ એ ગળામાં જ ફસાઈ ગયો. છતાં અહંકારમાં અંધ કિશનને લાગ્યું કે એણે આખી દુનિયા જીતી લીધી છે. હકીકતમાં એણે પોતાનો સૌથી મોટો રક્ષક અને ભગવાન જેવો ભાઈ ખોઈ નાખ્યો હતો. દિવાલ જણાઈ ગઈ હતી અને ધીરે ધીરે દિવસો પણ વીતવા માંડ્યા હતા. દિવાલની એક બાજુ માધવ પોતાના ભાગમાં આવેલા ખરબચડા અને સાદા પથ્થરો ઉપર પરસેવો પાડી રહ્યો હતો. એની પાસે નહોતા સારા ઓજારો કે નહોતી કોઈ સુવિધા. એ તૂટેલી છીણી અને હથોડીથી રાત દિવસ એક કરીને પથ્થરોમાં પ્રાણ પૂરવાની કોશિશ કરતો હતો. સુશીલા પણ એની સાથે પથ્થર ઊંચકવામાં અને સાફ કરવામાં મદદ કરતી. ગામના લોકો કહેતા કે માધવ ગાંડો થઈ ગયો છે. આવા પથ્થરોમાંથી વળી કોણ મૂર્તિ ખરીદશે? પણ માધવને પોતાની કળા અને ભગવાન ઉપર પૂરો ભરોસો હતો. બીજી બાજુ કિશનને હવે અમીર બનવાની એવી લાઈ લાગી હતી કે એને હવે પોતાના હાથથી પથ્થર તોડવામાં અને ધૂળ ઉડાડવામાં શરમ આવવા માંડી હતી. એને લાગતું હતું કે પોતે એક મોટો કલાકાર અને વેપારી બની ગયો છે. એણે જાતે કામ કરવાનું બંધ કરી દીધું અને મજૂરો રાખી લીધા. એનો મોટા ભાગનો સમય હવે શહેરમાં ભવાનીદાસ સાથે જ પસાર થતો. અહીંયા જ લૂચા ભવાનીદાસે પોતાની છેલ્લી અને સૌથી ખતરનાક ચાલ રમી. એક દિવસ ભવાનીદાસે કિશનને કહ્યું, અરે કિશન, તું હજી આ પથ્થરો પાછળ જિંદગી બગાડે છે. શહેરમાં વિદેશથી એક મોટી કંપની આવી છે. જો તું એમાં પૈસા રોકે તો 6 મહિનામાં તારા પૈસા બમણા થઈ જશે. તારે ક્યારેય છીણી હથોડી પકડવાની જરૂર જ નહીં પડે. કિશન તો વૈદેહીના સપના અને ભવાનીદાસની વાતોમાં એવો આંધળો થઈ ગયો કે એણે કોઈ વિચાર કર્યા વગર પોતાના હિસ્સાની બધી જ કમાણી, કારખાનાનો માલ સામાન વેચીને જે પૈસા મળ્યા હતા એ પૈસા અને વૈદેહીના ઘરેણાં પણ ગીરવે મૂકીને એ કંપનીમાં રોકી દીધા. વૈદેહી પણ ખુશ હતી કે હવે એ રાતોરાત અમીર થઈ જશે. પણ કપટી માણસનો સાથ ઝેર ભરેલા ઘડા જેવો હોય છે, જેના મુખ ઉપર દૂધ હોય પણ અંદર ઝેર જ ભરેલું હોય. 6 મહિના પછી જ્યારે કિશન નવા કપડાં પહેરીને અત્તર છાંટીને પોતાના ડબલ થયેલા પૈસા લેવા શહેરમાં પહોંચ્યો, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે ઓફિસમાં એણે પૈસા જમા કરાવ્યા હતા ત્યાં મોટું તાળું લટકતું હતું. બહાર સેંકડો લોકો પોતાનું માથું કૂટી રહ્યા હતા. ખબર પડી કે કંપની તો રાતોરાત રફુચક્કર થઈ ગઈ છે અને ભવાનીદાસ પણ ગાયબ છે. કિશન હેપતાઈ ગયો. એના બધા જ પૈસા, પત્નીના ઘરેણાં અને એના અહંકારના મહેલ એક જ ઝાટકે જમીનદોસ્ત થઈ ગયા. રોતો કકડતો જ્યારે એ ખાલી હાથે ઘરે પાછો ફર્યો ત્યારે એની રાહ જોઈને એક બીજી મુસીબત ઊભી હતી. કિશને કારખાનાના કાગળિયા મૂકીને જે કરજ લીધું હતું એ વસૂલવા ગામનો સાવકાર પોતાના માણસો સાથે ઊભો હતો. સાવકારે સીધી ધમકી આપી, કાલે સવાર સુધીમાં મારા પૈસા પાછા જોઈએ, નહીતર આ તારો હિસ્સો અને ઘર મારું થઈ જશે. જ્યારે વૈદેહીને ખબર પડી કે બધું જ લૂંટાઈ ગયું છે ત્યારે એણે કિશનને હિંમત આપવાના બદલે રાડો પાડવાનું ચાલુ કર્યું. મેં તો પહેલાં જ કીધું હતું કે તમારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે. હવે હું અહીંયા ભીખ માગવા નથી રહેવાની. મારી કિસ્મત જ ફૂટી ગઈ કે તમારી સાથે પૈણી. જે પત્નીએ મોટાભાઈ સામે કાન ભંભેર્યા હતા એ જ પત્ની ખરાબ સમયમાં સાથ છોડીને પોતાના પિયર જતી રહી.
એ રાતે કિશનના ઘરમાં ઘોર અંધારું હતું. ન તો ચૂલો સળગ્યો, ન કોઈ સાંત્વના આપનારું હતું. કિશન આંગણામાં બેસીને એ દિવાલને તાકી રહ્યો હતો જે એણે પોતાના હાથે ચણાવી હતી. એને હવે પોતાની હાર અને ભાઈની સાચી કિંમત સમજાતી હતી. પરંતુ દિવાલની પેલે પાર માધવ જાગતો હતો. ભલે વચ્ચે ઈંટોની દિવાલ હતી, પણ માધવના દિલમાં ભાઈ માટેનો પ્રેમ કોઈ દિવાલ રોકી શકે એમ નહોતી. માધવની મૂર્તિઓ આજે શહેરમાં બહુ ઊંચા ભાવે વેચાઈ હતી. એને ખબર પડી ગઈ હતી કે કિશન બધું લૂંટાવી બેઠો છે અને ભૂખો બેઠો છે. માધવે રાતના અંધારામાં જ્યારે આખું ગામ સૂઈ ગયું ત્યારે સાનામાના દિવાલ ઉપરથી અનાજની એક પોટલી અને થોડાક રૂપિયા કિશનના આંગણામાં ફેંકા. કિશને જ્યારે એ પોટલી જોઈ ત્યારે એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા માંડ્યા. એને સમજાયું કે જે ભાઈને એણે અપમાનિત કર્યો હતો એ જ ભાઈ આજે છુપી રીતે એનું પેટ ભરી રહ્યો છે. કિશન પસ્તાવાની આગમાં ભળી રહ્યો હતો. બીજી સવારે સૂરજ ઉગતાની સાથે જ સાવકાર પોતાના ગુંડાઓ લઈને કિશનના આંગણે આવી પહોંચ્યો. આખું ગામ તમાશો જોવા ભેગું થઈ ગયું હતું. સાવકારે બરાડીને કહ્યું, એલા કિશન, બહાર નીકળ. આજથી આ ઘર અને આ કારખાનું મારું છે. તારો સમય પૂરો થઈ ગયો. કિશન ઘરના એક ખૂણામાં બેસીને ધ્રુજી રહ્યો હતો. એની પાસે હવે કશું જ બચ્યું નહોતું. એણે ચૂપચાપ પોતાનું માથું ઝુકાવી દીધું. બરાબર એ જ સમયે ભીડને ચીરીને માધવ આગળ આવ્યો. એના હાથમાં પૈસાની એક મોટી થેલી હતી. માધવે રાત દિવસ એક કરી અને પેલા ખરબચડા પથ્થરોમાંથી જે અદ્ભુત મૂર્તિઓ બનાવી હતી એ શહેરમાં ઊંચા ભાવે વેચાઈ ગઈ હતી. એટલું જ નહીં, સુશીલાએ પણ પોતાના બચેલા દાગીના માધવના હાથમાં મૂકી દીધા હતા. માધવે કડક અવાજે સાવકારને કહ્યું કે ઊભો રહેજે શેઠ, આલે તારું અસલ અને વ્યાજ, પૂરો હિસાબ કરી લે અને મારા ભાઈના ઘરના કાગળિયા અત્યારે ને અત્યારે મારા હાથમાં મૂકી દે. સાવકાર તો ફાંટી આંખે જોતો જ રહી ગયો. કાગળિયા લઈને માધવ સીધો કિશન પાસે ગયો. કિશને જેવા મોટા ભાઈ અને પોતાના ઘરના કાગળિયા જોયા એ સીધો માધવના પગમાં પડી ગયો. નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડતા કિશન બોલ્યો કે મોટા ભાઈ, મને માફ કરી દ્યો. હું લોભમાં આંધળો થઈ ગયો તો મેં હીરા સમાન ભાઈને તરસોડીને પથ્થર વીણી લીધા. હું હવે તમને ગળે લગાવવાને લાયક પણ નથી રહ્યો. માધવની આંખમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. એણે નીચે નમીને કિશનને ઊભો કર્યો અને હૃદય સરસો ચાપી દીધો. માધવે રડતા રડતા કહ્યું, અરે ગાંડા, જો હાથની એક આંગળી કપાઈ જાય તો શું આખો હાથ કાપીને ફેંકી દેવાય? દુઃખ તો આખા શરીરને થાય ને. તું મારો દીકરો છે, કોઈ પારકો નથી. જે થયું એ બધું ભૂલી જા. આપણે ફરીથી એક છીએ. આ દ્રશ્ય જોઈને આખા ગામની આંખો ભીની થઈ ગઈ. ભવાની દાસ જેવો લૂચો માણસ ત્યાંથી પૂંછડી દબાવીને ભાગી છૂટ્યો. કિશન હવે સમજી ગયો તો કે અસલ મૂડી બેંકની તિજોરીમાં નહીં પણ ભાઈના પ્રેમમાં છે. કિશન સીધો કારખાનામાં ગયો અને એક મોટો ભારે હથોડો લઈ આવ્યો. જે દિવાલ એણે પોતાના હાથે અહંકારમાં ચણાવી હતી, આજે એ જ દિવાલ ઉપર એણે પૂરી તાકાતથી હથોડા મારવા માંડ્યા. ધડામ કરતી ઈંટો ખરવા લાગી. માધવ પણ ભાઈની સાથે જોડાયો અને જોત જોતામાં નફરતની એ દિવાલ જમીનદોસ્ત થઈ ગઈ. દિવાલ પડતા જ ઘરનું આંગણું ફરી એક થઈ ગયું. બરાબર એ જ સમયે દરવાજે વૈદેહી ઊભી હતી. આ બધું જોઈને એને પણ ખૂબ શરમ આવી અને પોતાના પસ્તાવાના આંસુ રોકી ન શકી. એ દોડીને સુશીલા ભાભીના પગમાં પડી ગઈ અને માફી માંગવા લાગી. મોટા મનની સુશીલાએ એને પણ ઉઠાડીને ગળે લગાવી લીધી. ફરી એકવાર એ ઘરમાં ખુશીઓની સુગંધ આવવા લાગી. વણજારા દાદાએ પેલી તાપણી પાસે બેઠેલા અને પોતાના ભાઈ સાથે ઝઘડતા યુવાનની આંખમાં આંખ પરોવીને કહ્યું કે બેટા, આ વાર્તાઓ પરથી સમજાય છે કે માયા મૂડી તો આજે છે ને કાલે જતી રહેશે, પણ તારો સગો ભાઈ અને પરિવાર બીજી વાર ક્યાંયથી નહીં મળે.